જો અમાર ઘરે કોણ આવી ગયું? કોણ આવી ગયું? રાજલબેન આટો દેવા આવ્યા મારી ઘરે. હું એને ઘરે જાઉં ને તો એ પછી મારા ઘરે આવે તો અહીંયા થાય ને. બેન આવ્યા, ભાણેજ આવી, જમાઈરા ચા બાજુ બેહી ગયા. અને અમારે સીધ જવું હોય રાજલ, અમારે તો સીધ જવાનું છે આજે. હે ચશ્મા કઢાવવા. કોના કોના ચશ્મા? અમારે ચશ્મા લેવા જવું કા, નવા ચશ્મા બનાવવા. પછી અમારે આધાર રાજલબેન નું આધાર કાર્ડ ના નામ સુધારવા કે મોઢું બદલાવવું? રાજલ નું જો મોઢું એવડું જ છે આમાં, ચીનકુકડું રાજલ નું મોઢું. આવી રાજલ હતી ગંધારી, આવી ગંધારી રાજની હતી. હે આમાં તો ગંધારી નથી વિહા. હે એવડું મોહન જોતા તો કેવી રૂપારી. હવે જો રૂપારું મો કરાવું રાજલ નું. પછી અમારે ગામમાં જવું, આધાર કાર્ડ કઢાવવા જવું. પછી શું કરવું? આવતી અહીંયા આવતી ને દીકરી. પછી આપણે કેવાનું જવું બેન? જે રોકસુ રખાયો આની. પછી શું કરવા જવું બીજું? કોઈને ઘેર જવું? કઈ નક્કી નથી, રોકાવું પણ ને નોય રોકાવું. રોકાઈ જવાય ને એક રાત બિસાડીને. એને પછી એમ થાય મારી ભત્રીજી આવી, મારા ભાઈ ની દીકરી આવી, મારી રાજલ આવી. હે તો પછી અહીંયા રોકાવું તો અહીંયા રોકાઈ જાવ. જોશ ને બાપા અહીંયા ખાલી થોડાક બેક મસલા કાઢી જાય, બાકી કઈ વાંધો નહીં આવે. થોડી ગરમી થાય. હા તો હવે કે અમે ગામમાં જાઉં ને તો હવે આગળ વાત કર્યું તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ હવે પછી વાત કરીએ. આવજો. સીતારામ. સુદામાપુરી ની અંદર આવ્યા. પરસોત્તમ મહિનો છે ને, ગામમાં ખરીદી કરવા આવ્યા હતા. પછી અહીંયા હવામાં બેસી ગયા જરાક વાર. ગરમી એવી છે ને કે ગામમાં ખરીદી કરી લીધી ને ત્યાં તો પલટીને ભેપ ચેપ થઈ ગયા. ને આ છે સુદામાપુરી. અત્યારે ફૂલ ટ્રાફિક છે. વાગી ગયા 12:15. તોય માણસની તો અવર જવર ચાલુ જ છે. બાર ગામના યાત્રાળુ. હવે બેન કે આજે છે ને ઘરે નથી બનાવવું. આજે મને ભાણેજ ને બેન સીધા રેડીમેડ જમાડવાના છે. હજી તો જમવાનું બનાવી લીધું ને અમારું આજ કઈ ઠેકાણું હતું નહીં. એટલે હું તો કહું કે હાલ ઘરે જઈને ફટાફટ હમણાં ભરત માને તો બનાવી નાખીએ. હજી તો 12:15 વાગ્યા છે. વાંધો નહીં આવે. જો કેવા આપણે અહીં નહીં છીએ ને દર્શન કરવા આવતા. જો સુદામાના લોકો કેવા આવે જો બધાય. ઢગલા જો હજી તો તારે રિક્ષા આવ્યું ને ચાલુ છે. સારું આ સુદામાપુરી ની અંદર ગામમાં આવે ને એને સારું આરામ થઈ જાય. કેમ કે શાંતિ જડે ને. અમે વરસાલા ગમે એવો તડકો કે હોય ને તો ઝાડવા અસલ છે. હજી થોડુંક ઘટે છે આમાં. આ ઓટલા છે ને તૂટી ભાંગી ગયા છે. વિકાસ કરે છે અમારે પોરબંદર નો, પણ સુદામાપુરી વિકાસ છે ને હાવ રૂંધાઈ ગયો છે. જ્યાં જરૂરી છે ત્યાં વિકાસ થોડોક અટકી ગયો છે. આ બરોબર એક્ઝેક્ટ ગામની વચ્ચોવચ્ચ છે. અહીંયાથી સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ ને જરાય નથી. પાણી પીવાનું જળ છે પણ ત્યાં જોઈએ ને તો પીવું પાણી નથી ભાવે. એટલે બોટલ લઈને ભરતભાઈ આવે છે. હાલો પાણી. હાલો બધા આવજો. આગળના વિડીયો બન્યા રહેજો. સીતારામ. ચાલો આવી ગયા છે ભોજન કરવા. રેસ્ટોરન્ટમાં આવી ગયા. ચણા વટાણાનું શાક છે, બટેટાનું ચોરી બટેટાનું છે, ખાલી બટેટાનું છે. હજી તૈયારી કરે છે ભાઈ. ભરતભાઈ વાને બેઠા. હા 3. એસી કામ નથી કરતું. એસી આ ખુલ્લું રહે ને એટલે કામ નથી કરતું. નાની રેસ્ટોરન્ટ છે ને બહુ આખે નથી. ગામમાં બેનું હલાતું નથી. શ્વાસની પ્રોબ્લેમ છે. આનાથી જાત્રા નહીં. મારી મોટી બેનથી બહુ હાલી હાલીને જાત્રા એ ન થાય. બસ તો એ નડે. શ્વાસની પ્રોબ્લેમ છે. હા બધું બંધ કરીએ ને તો પણ એસી કામ આવી જાય. જાય બંધ કરી દે તો તારે એસી કામ કરીએ ને તારે એસી કામ નહીં કરે.
ચેતા ખરી એસી કામ નથી કરતું બહુ ત્યારે. આ ખુલ્લું હોય ને એટલા કામ નથી કરતું. સીતારામ. વાગી ગયા 5:15 અને બેહી ગઈ કામ કરીને. ટાંકો પાણીનો ખાલી થઈ ગયો તો. બાવીના છે ને અમારે પાણી ખાલી થઈ જાય, માણસ વયું જાય ને પછી એની કિંમત થાય. બાને ટોક ટોક કરી રાખતા પાણી 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 પાણી. હવે હું તો જ્યારે નળમાં પાણી ન આવે ને ત્યારે ટાંકો ચાલુ કરું, ઓલું મોટર ચાલુ કરું એટલે ટાંકો ભરાય. અમારા બા જે છે ને કોઈ નાવા ગયું હોય ને તોય મોટર ચાલુ કરતા. અત્યારે ઉનાળો છે ને, કફ વાત પિત્ત અને કફ થાય. શિયાળામાં જ થાય એવું ન હોય, ઉનાળામાં થાય. પછી કોઈ પાણી ઢોળે, ટોયલેટ બાથરૂમ ગયું હોય, પગ ધોયા હોય, કોઈ નાવા ગયું હોય, ઘડીએ ને ઘડીએ દિવસની અંદર એનો હાથ જે છે ને એ મોટરની ચાપ ઉપર જ હોય, સ્વિચ ઉપર જ હોય. 15 મિનિટ 20 મિનિટ થાય ને એટલે 3 માળે ચડીને જોઈ આવે. ટાંકો અમારે નીચે છે, દેખાય એને. એક ડોલ એક ખાલી થયું હોય ને બા ટાંકો ભરી લઈએ. અત્યારે બાથરૂમમાં ગયા હોય, ડોલ ભરતા ભરતા ખબર પડે કે બા પાણી તો આવતું નથી, એટલે રાયડું નાખવી પડે. નીચે હોય તોય ભલે, ના હોય તો અધૂરું નાઈ અને મોટર ચાલુ કરવા આવવી પડે, સ્વિચ ચાલુ કરવા આવવી પડે. જીવતા જીવ માણસ કામ કરતું હોય ને એની કદર ના હોય. બાર અત્યારે 2 વખત મને પાણી છટાવે એટલે મેં એનું લગવું રાખ્યું જ. સવારે છાંટવાનું, બાને એમ ન થાય, મનની અંદર જોતા હશે તો કે મારી બહુ કામ કરે. એક દી ઈલાબેન, મુંબઈ વાળા ઈલાબેન છે ને, એ બાના વિડિયા બહુ જોતા. એક દિવસ કમેન્ટ કરીને પૂછતા હતા કે જ્યોત્સનાબેન ખાલી મસ્તી કરું છું, પાણીના ટાંકા ભરો છો ને સફાઈ ને કરો છો ને બા જેમ કરાવે રાખતા. એમ બા આખા દિવસની અંદર મને 3 થી 4 વખત પોતા કરાવતા. પછી તોય છતાંય હું કંઈક ન કરું ને તો પોતે ઓલું તમે જોઈ આગલા વિડીયોમાં જોયું જ હશે, છેલ્લે પગ લૂસણિયું લઈને ઘહે રાખતા. આખો દિવસ એના મગજની અંદર કામ કરી ગયું હતું બાના. છેલ્લે ઊભા નહોતા થઈ શકતા, થાકી જતા હતા. 4 પગે હાલી હાલી અને ખાટલીની અંદર વાસણ હોય ને ઉટકેલા, એક વાસણ લીએ, પાછા મૂકે અંદર. ઊભું તો થવાય નહીં, ઢગલો કરીને પછી મને એમ કે હે એમ ઈશારા, બિચારા બોલીએ નહોતા શકતા. પ્રભુ પાસે ભગવાનને પ્રાર્થના કરીએ કે મારી માને જે છે ને આ ભવ તો એણે એના જેવી આ પૃથ્વી ઉપર સ્ટ્રગલ કરવી ને, હસતા મોયે 6 છોકરા મોટા કરવા, ભણાવવા, કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નહીં, હસતા મોઢે અને રૂપનો અંબાર, છતાંય એનું અભિમાન નહીં, હસતું મોઢું. છેઠ સુધી એનું મોઢું છે. બા પાસેથી આપણે ઘણું જાણવાને. આપણે કહીએ ને કે મોટિવેશન સ્પીકર પાસે તમે સાંભળો તો એ ખાલી તમને ભાષણ આપી અને તમને મોટિવેટ કરે, પણ આપણી સાથે રહેતું માણસ હોય ને એના જીવનને જોઈએ ને તો આપણે આપમેળે મોટિવેટ થઈ જઈએ. ઘરની અંદર દીકરી જે છે ને એ માની આખો દિવસ કામની શૈલી જોઈ લે અને પિતાની સ્ટ્રગલ જોઈ લે દીકરો, એટલે દીકરો ને દીકરી બેય મોટિવેટ થઈ જાય કે આપણે આમ જ કરવાનું છે. આ બધું સહેલું ને સરળ કાંઈ જ છે નહીં જીવન. મા બાપથી કોઈ પણ વધારે મોટિવેટ સ્પીકરો આ પૃથ્વી પર છે નહીં. પોતે ભૂખી રહે 2 બટકા, કદાચ જમવાનું ક્યારેક ઘટવાનું હોય ને તો બીજાને ખવડાવી દે, હાલો હાલો તમે છોકરાઓ પહેલાં ખાઈ લો. એને ખબર હોય કે આજે કેટલું વધશે કે કેટલું ઘટવાનું છે. આ માં છે જનેતા. એટલે તો માતારા પાલવના છાયા જેવો મળશે નહીં બીજો કોઈ છાંયો. આ પૃથ્વીની અંદર આવું જ છે બધું. જગતની અંદર જનેતાની જગ્યા, માતા પિતાની જગ્યા કોઈ ન લઈ શક્યા. આકાશથી ઊંચા પિતા છે અને પૃથ્વીથી પણ મહાન માં છે. હવે કેમ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ માતા છે ને એ માતૃભૂમિથી પણ મહાન છે એમ કહીએ ને તો હાલે. માતૃભૂમિ મહાન જ છે, આપણે રહેવા દઈએ છે જન્મભૂમિ આપણી, પણ મહાન માને વધારે કીધી છે. જનની જન્મભૂમિશ્ચ, માતા અને જન્મભૂમિ બે સ્વર્ગથી પણ મહાન છે. આ પૃથ્વી પર આ 2 છે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના આપણે બધી આપણી તોફાનો, આપણા ઉછળકૂદ, આપણું બધું સહન કરે છે. એટલે માણસ વયું જાય ને પછી એની આપણે બહુ એક યાદ તાજી થાય. આજે વધારે બાની ત્યાં યાદ તાજી એટલી થાય કે સવારમાં બેનને આવ્યા હતા તો એના ભેગા ફરવા આવી ગઈ હતી. ફરવા તો નહોતી ગઈ,
બેનને આંખ દેખાડવી હતી મારે ને બેનને, નંબર બદલી ગયા છે થોડાક. તો પછી એને થોડુંક શોપિંગ ને કરવું હતું. પછી પરસોત્તમ મહિનો હતો તો સુદામાં એ કે હાલ જરાક ડોકું કાઢીએ. પછી તારે ગરમીની રસોઈ નથી કરવી તો હાલ નહીં, ક્યાં તો બધા ત્રણેય બેનની છોકરીની પછી ગામડે જવું હતું તે ત્યાં વયા ગયા. અને અમે ત્રણેય એ મા દીકરોને અમે રેસ્ટોરન્ટમાં જમી લીધું. અજીતનું કે બનાવી નાખજે એકલાનું, એટલે એને રેસ્ટોરન્ટમાં અજીત ન આવે કોઈ સંજોગોમાં, એ બહારની વસ્તુ ખાતો જ નથી. ન છૂટકે હું ક્યાંક મારા ભાઈને બીમાર હતો ને જાતી ને તો એ હાથે બનાવતો પણ બહાર ન ખાતો. એટલે આવું છે. માની યાદ તો અહીંયા તાજી થાય, ટાંકો નહોતો ભરાણો. એક એક વાતમાં આપણે તાજી થાય હોય, એક એક વાતમાં. અજીત મોડો વહેલો થાય ને એકલી ઘરની અંદર હોય ને તો હામાં બેઠા બેઠા હાહુ વાતું કરતા હોય, હજી નતા આવ્યો, અજુડો હજી નતા આવ્યો, અજુડો હજી નતા આવ્યો, એમ મને કીધે રાખે. માં છે ને દીકરો 50 વર્ષનો હોય 70 વર્ષનો હોય, એનો દીકરો જોઈએ એને ચિંતા થતી જ હોય. તો આવું છે બધું. આજે આપણે વિચારો ઓછા કહીએ અને બાને યાદ કરીએ. આવજો બધાય. સીતારામ.